નશાબંધી મંડળ ગુજરાત, જેની સ્થાપના 1960માં કરવામાં આવેલી. નશામુક્તિના નામે ચાલતા નશાબંધી મંડળમાં ગરીબોની સારવારના નામે ગુજરાત અને ભારત સરકાર પાસેથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈને તેનો સદુપયોગ કર્યા સિવાય અમુક ટ્રસ્ટીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે. આથી આ અંગે સરકાર દ્વારા જેમ બને તેમ જલ્દીથી યોગ્ય તપાસ કરી આ ટ્રસ્ટનો વહીવટ ચેરિટી કમિશનર હસ્તગત રાખવામાં આવે તેવી નશાબંધી મંડળ સાથે સંકળાયેલા અન્ય આગેવાનોની માગણી છે. નશાબંધી મંડળ ગુજરાતનો હું ચેરમેન છું. મારું નામ વિવેક દેસાઈ છે અને છેલ્લા લગભગ ઘણા વર્ષોથી આમાં એક મોટા જમીનનું પણ એક કૌભાંડ છે અને બીજું એક નાણાકીય કૌભાંડ છે. ટોટલ થઈને લગભગ 25-30 કરોડનું આ કૌભાંડ છે. એ કૌભાંડને લઈને જે લોકોને ગેરકાયદેસર રીતે છૂટા કર્યા છે, જે નિયોજકોને, જે કાયમી કર્મચારીઓ છે એમને, અને જે લોકો હોસ્પિટલો ચલાવે છે, હોસ્પિટલોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એને વાતને લઈને આ એક આખું આનું આયોજન કરેલું છે. આ આખી મેટર અત્યારે કોર્ટમાં છે. આ બધા જ નિયોજકો, કાયમી કર્મચારીઓ કોર્ટમાં ગયા છે. હું પણ મારા જે મને પણ એ લોકોએ હોદ્દા પરથી રિમૂવ કર્યો છે એના માટે હું પણ કોર્ટમાં આજે જઈ રહ્યો છું. આજે મારી એક પહેલી મારે અરજી દાખલ કરવાની છે અને બીજા જે અમારા હોદ્દેદારો છે જેમની સહીથી આ વહીવટ થતો હતો ટ્રસ્ટમાં, એમની સહી એ લોકોએ બેંકમાંથી રિમૂવ કરી અને એમની સહી, એ લોકોની સહી દાખલ કરી છે. મિસ્ટર જીતેન્દ્ર અમીન અને પીડી વાઘેલા, એટલે એ લોકોની સહી દાખલ કરી છે. એના માટેનો આ મુખ્ય એક ઝઘડો જે હતો અથવા તો જે કંઈ છે કૌભાંડની વિગત એ મેં આપને આપી અને એ પરથી મને એવું લાગે છે કે મીડિયાના માધ્યમ થકી જો આ વાત લોકો સુધી પહોંચે તો અત્યારે જે નશાબંધી મંડળ અને આટલું બધું જે નશાનું આપણે મુક્તિનું અભિયાન ચાલે છે દેશવ્યાપી, તો એમાં તમારા સહકારથી આ વાત લોકો સુધી, આ ભ્રષ્ટાચાર લોકો સુધી પહોંચે એટલી જ એના માટેની મારી એક વિનંતી છે. એમાં 2012માં જમીન નશાબંધી મંડળે પ્રકાશચંદ્ર અગ્રવાલ પાસેથી ખરીદી અને એમણે એમ કહ્યું કે હું દસ્તાવેજ કરી આપીશ. દસ્તાવેજ કર્યા પહેલાં આ લોકોએ પૈસા ચૂકવી દીધા અને આજે એ વાતને 12 વર્ષ થયા, નથી પૈસા આવ્યા, નથી જમીન આવી. 13 કરોડ રૂપિયા અને 13 કરોડ રૂપિયાના ચેક પણ અમને મળ્યા છે. 2 વાર મળ્યા અને બંને વાર ચેક બાઉન્સ થયા. એટલે એની ફરિયાદ ચાલુ છે. એ પહેલી ફરિયાદમાં હાજર પણ નથી થયા એટલે કોર્ટે એમના નામનું વોરંટ કાઢ્યું છે. એમની વાઇફની સહી છે એટલે એમના નામનું સમન્સ કાઢ્યું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.